હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ ન્યૂ લેક્ચર. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક્સરસાઇઝ 2.1 કમ્પ્લીટ કરી. આઈ હોપ કે તમે બધાએ એ સોલ્વ કરી નાખી. પછી હવે મિત્રો આપના જોડે એક વાત શેર કરવી છે કે જ્યારે તમારા જોડે વાત કરવાની થાય, તમને હું ક્વેશ્ચન્સ આન્સર પૂછતો અવારનવાર, ક્યાંક ને ક્યાંક આપણે ટેલિફોનિક કોન્ટેક્ટમાં આવતા હોઈએ, એ દરમિયાન મને એવું ફીલ થતું હોય છે કે જે કામ તમે કરતા હતા જ્યારે અહીંયા હતા ત્યારે, એ લેવલનું કામ તમે અત્યારે નથી કરી રહ્યા. ક્યાંક ને ક્યાંક તમારું લેકિંગ આવી રહ્યું છે. ઓકે, અને જે ડાયરેક્ટલી રિફ્લેક્શન દેખાડે છે તમારા માર્ક્સ ઉપર. સો હવે એવું ન સમજતા કે ઘણા મિત્રો એ રાહ જોઈને બેઠા છે કે જ્યારે ચાલુ થશે ત્યારે ત્યાં જઈને કરી લેશું. હવે એવું કોઈ ચાન્સ મળવાનો જ નથી. અને આપણે છીએ સ્ટાન્ડર્ડ નંબર 12માં, તો આપણે ભરપૂર મહેનત સ્ટાર્ટ કરી દેવી જોઈએ. જેમ કે ચેપ્ટર નંબર 1 આપણે હમણાં પૂરું કર્યું, તો જે ફોર્મેટમાં આપણે અહીંયા વર્ક કરતા હતા, તમે જાણો છો હું તમને કેવી રીતે હોમવર્ક ડિઝાઇન કરીને આપતો હતો, એ જ પેટર્નમાં તમારે હોમવર્ક ફોલો કરવું જોઈએ. અહીંયા જ્યારે હતા ત્યારે તમને ખબર છે ચેપ્ટર 1 હું તમારી પાસે ઘણી બધી વખત એક ચેપ્ટર પટે એટલે લગભગ 2 કે 3 વાર હું તમારી પાસે રફમાં એ વર્ક કરાવી લેતો આખું ચેપ્ટર. ત્યારબાદ 2-3 વખત તમને કોન્ફિડન્સ આવી જાય ચેપ્ટર સોલ્વ કરવાથી, ત્યારબાદ જ હું તમને એનસીઆરટીમાં લખવાનું કહેતો. બટ હવે ઘણી વખત હું ઘણા જોડે ટેલિફોનિક ચર્ચા કરતો હોઉં ત્યારે મને ખબર પડે છે કે તમે ડાયરેક્ટ એનસીઆરટી બનાવવા માંડ્યા છો. ઓકે, એમ નહીં કરો. પહેલાં જેમ અહીંયા પ્રોસેસ કરતા હતા 3 થી 4 વખત રફ કરો. રફની અંદર તમને પ્રેક્ટિસ પડે, તમને કોન્ફિડન્સ ગેઇન થાય, ત્યારબાદ જ તમે એનસીઆરટીની અંદર શિફ્ટ થાઓ અને એનસીઆરટી બુકની અંદર તમે ગણવા માંડો. ઓકે ફ્રેન્ડ્સ, અને આ બધા મોડ એકદમ લાઇટલી ન લ્યો. હવે તમારે ઇનફેક્ટ એકદમ બીસ્ટ મોડમાં આવી જવા જેવો સમય આવી ગયો છે. ઓકે, સમય તો સમયનું કામ કરશે જ, તમારે તમારું કામ કરવાનું છે. સમજો વાત. ઓકે, ખાસ કહું છું, જેટલા ચેપ્ટર્સ ચાલી ગયા છે એને વેલ પ્લાન રિવિઝન ગોઠવજો. એનસીઆરટી એક વખત ગણી લેવાથી એમ ન સમજતા કે આવડી જશે. અગેન એન્ડ અગેન આ બધા ચેપ્ટર્સને રિવિઝનમાં લેજો, અટેમ્પ્ટ કરજો. ઓકે, હું એમ નથી કહેતો કે દરેક એક્ઝામ્પલ આપ રિવિઝનમાં દરેક એક્ઝામ્પલ ગણવા જાઓ, પણ એટલીસ્ટ તમે જે ઓલા માર્ક કરેલા છે એ ક્વેશ્ચન્સ તો ગણો. સાથે સાથે રોજની એક એક્સરસાઇઝ લ્યો રિવિઝનની અંદર, તો પણ આપણી પાસે ચેપ્ટર નંબર જેટલા છે એના કમ્પેરમાં તમે રોજની એક એક્સરસાઇઝ ચડાવશો ને રિવિઝનમાં, તો પણ ઇઝીલી વિધિન વન મંથ તમે આ બધી એક્સરસાઇઝ વિથ રિવિઝન કમ્પ્લીટ કરી નાખશો. અને અત્યારે તો બેસ્ટ ટાઈમ છે આ બધું રિવિઝન કરવાનો. ઓકે, પ્રિપેર વેલ. આપણે જે ટાર્ગેટ છે, જે આપણો લક્ષ્ય છે, એ આપણે ગમે એટલા અવરોધો આવે આપણે તો એના સુધી પહોંચવું જ છે. ઓકે, વધીએ, કન્ટિન્યુ કરી આજનો લેક્ચર. આજના લેક્ચરની અંદર આપણે સ્ટાર્ટ કરવી છે કેટલીક પ્રોપર્ટીઝથી. પ્રોપર્ટીઝથી સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે આજનો લેક્ચર. આજના લેક્ચરની અંદર આપણે એક જ મેઇન પ્રોપર્ટી સમજવી છે. એ જ્યારે આવશે ત્યારે હું કહીશ. આ મેઇન પ્રોપર્ટી એવી સરસ પ્રોપર્ટી છે ફ્રેન્ડ્સ કે આની અંદરથી, આ જ પ્રોપર્ટીમાંથી એક ક્વેશ્ચન બોર્ડની અંદર 2 માર્કનો અથવા તો 3 માર્કનો રેગ્યુલર પૂછાય જ છે. અરે ભાઈ, પૂછાય જ છે, રેગ્યુલર આવવાનો જ છે. આ એક્ઝામની અંદર પણ આવશે આ ક્વેશ્ચન. ઓકે, તો આજે માત્ર આપણે એ પ્રોપર્ટી પર પહોંચશું ને ત્યારે સ્ટોપ થશું અને એના ભરપૂર એક્ઝામ્પલ પ્રેક્ટિસ કરવા છે, જેથી તમને પણ કોન્ફિડન્સ આવે કે યસ, આવા ટાઈપના ક્વેશ્ચન થઈ શકે છે. ઓકે, સો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. ઓકે, સો ફર્સ્ટ પ્રોપર્ટી છે પ્રોપર્ટીઝ ઓફ ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન. સમજો શું કીધું? પ્રોપર્ટીઝ ઓફ ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન. ઓકે, અને એક બીજી વસ્તુ મિત્રો, જે કોઈ ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ છે, અહીંયા સાથે સાથે હું ગુજરાતી લાવતો જ રહેતો હોઉં છું કે ત્રિકોણમિતિય પ્રતિવિધિના ગુણધર્મ. તો સમજો તમે વાતને, જ્યારે અહીંયા તમે સમજી રહ્યા છો ઇંગ્લિશ અને ગુજરાતી બંનેની અંદર, તો તમારે તો લખવાનું ગુજરાતીમાં જ આવવાનું છે. ત્યાં ઓન તો ન લખતા, ઇન્ટો ન લખતા, વન ન લખતા. ત્યાં તમારે તો તમારી ભાષા એક વિધેય જ આવવું જોઈએ. ફંક્શનની બદલે વિધેય જ લખાવવું જોઈએ. આ બધી પ્રેક્ટિસ અત્યારથી જ પાડવી જોઈશે. ઓકે, સમજતા રહેજો. હવે પ્રોપર્ટી નંબર 1 છે. પ્રોપર્ટી નંબર 1 ની અંદર કીધેલું છે કે આ બંને ઇક્વલ થાય. હવે સમજો શું ઇક્વલ થાય, શું વાત કરી રહ્યા છે
કે sin ઇન્વર્સ 1/x, સમજો વાત આખી, sin ઇન્વર્સ 1/x ઇઝ ઇક્વલ ટુ cosec ઇન્વર્સ x. હવે આ શું છે સમજો બરાબર. sin ઇન્વર્સ 1/x આપ્યો ને તમે કોના ઇક્વલ લખી શકો? cosec ઇન્વર્સ x ના ઇક્વલ માં લખી શકો. ઓકે, નેક્સ્ટ સેકન્ડ પ્રોપર્ટી જો તો ઈ જ પ્રમાણે cosec ઇન્વર્સ cosec ઇન્વર્સ 1/x આપ્યું હોય તમને તો ઈ તમે ઈ સમય તમે શું લખી શકો? sec ઇન્વર્સ x લખી શકો છો. વાત સમજો બરાબર. cos ઇન્વર્સ 1/x આપ્યું હોય તો એના બરાબર sec ઇન્વર્સ x લખી શકો છો. નેક્સ્ટ ક્યારે tan ઇન્વર્સ 1/x આપ્યું હોય તો એના બરાબર cot ઇન્વર્સ x લખી શકો છો. વાઇસ વર્સા પણ ટ્રુ છે. એટલે શું? તો કે cosec ઇન્વર્સ 1/x લખ્યું હોય તો ત્યાં હું sin ઇન્વર્સ x લખી શકું છું. નેક્સ્ટ પછી જો એવું કીધું હોય કે sec ઇન્વર્સ 1/x તો એના બરાબર હું cos ઇન્વર્સ x લખી શકું છું. સમજો. નેક્સ્ટ એવું given હોય કે cot ઇન્વર્સ 1/x તો એના બરાબર હું tan ઇન્વર્સ x લખી શકું છું. ખૂબ જ અગત્યની ત્રણ પ્રોપર્ટી આ એની અંદરની આવેલી છે. ફરી વખત શું બોલ્યો કે sin ઇન્વર્સ 1/x હોય તો એને હું કેવી રીતે લખી શકું? cosec ઇન્વર્સ x લખી શકું છું. સમજો. cos ઇન્વર્સ 1/x હોય cos ઇન્વર્સ 1/x તો એને હું sec ઇન્વર્સ x લખી શકું છું. tan ઇન્વર્સ 1/x હોય તો એને હું cot ઇન્વર્સ x લખી શકું છું. આ બધી વાત સમજજો સાથે સાથે. ઓકે, હવે આના શું મીનિંગ છે એ હું તમને આપું છું. એક દિવસ તમે વિચારો કે આ બધું શા માટે લખ્યું છે, આના શું અર્થ થાય. તમે તમારી રીતે આની અંદર વિચારો કે આ બધું શું લખ્યું છે બાજુમાં. ઓકે, નેક્સ્ટ લેક્ચર કે એની પછીના લેક્ચરમાં એનું ડિસ્કશન પણ કરશું કે શા માટે આવું બધું લખ્યું છે બાજુમાં. ઓકે, સેકન્ડ હવે આ પ્રોપર્ટીઝ તો આપણે જોઈ ગયેલા છે. ઈ જ પ્રોપર્ટી છે. આ કઈ ફેમિલી આવી ગઈ? ધીસ ઇઝ ધ sin ફેમિલી. ઓકે, sin ફેમિલી ની અંદર આપણે શું કરતા હોય છે? માઈનસ જે આવે છે આ માઈનસ ને આપણે બહાર લઈ લેતા હોય છે. કઈ ફેમિલીમાં? sin ફેમિલીમાં. આ કઈ વાત આવી ગઈ? આ આવી ગઈ cos ફેમિલી. સમજો. આ કઈ ફેમિલી છે? cos ફેમિલી. cos ફેમિલી ની અંદર શું કરતા હોઈએ છીએ આપણે? cos ફેમિલી ની અંદર યાદ રાખશો આપણે શું કરતા હોઈએ? cos ફેમિલી ની અંદર જે માઈનસ આવતું હોય આ માઈનસ ને આપણે કેવી રીતે ટ્રીટ કરતા હોય? જ્યારે cos ઇન્વર્સ -x લખ્યું હોય ત્યારે આપણે એક પાઈ એડ કરતા હોઈએ છીએ. જો અહીંયા શું લખ્યું? પાઈ માઈનસ cos ઇન્વર્સ x. પાઈ માઈનસ cos ઇન્વર્સ x કરશો ને જેથી આ એની રેન્જમાં આવી જશે, પ્રિન્સિપલ રેન્જ. સમજો. cos ફેમિલી વખતે પાઈ એડ કરવાનું ભૂલાય નહીં અને sin ફેમિલી વખતે -12 લઈ લેવાનું ભૂલાય નહીં. ઓકે, આ બે ડિફરન્સ છે બંને ફેમિલી વચ્ચે. ફરી વખત ફર્સ્ટ પ્રોપર્ટી શું થઈ ગઈ આપણે કે sin ઇન્વર્સ 1/x હોય તો એને cosec ઇન્વર્સ x લખી શકું. વાઇસ વર્સા પણ પોસિબલ છે. શું વાઇસ વર્સા થાય? cosec ઇન્વર્સ 1/x હોય તો તે sin ઇન્વર્સ x લખી શકું. એ જ રીતે cosec ઇન્વર્સ 1/x હોય તો તે sin ઇન્વર્સ x લખી શકું છું. એ જ રીતે cos ઇન્વર્સ 1/x છે તો આના બરાબર હું શું લખી શકું? sec ઇન્વર્સ x લખી શકીશ. સમજો. tan ઇન્વર્સ 1/x આવતું હોય તો આના બરાબર હું cot ઇન્વર્સ x લખી શકું છું. ઓકે, આખી વાત ડિટેલમાં સમજી લેજો શું લખેલી છે. આ પ્રોપર્ટીઝ યાદ હોવી જોઈએ તમને. ઓકે, સમજશું. બાકી આ સેકન્ડ sin ફેમિલી વાળી વાત કરી કે થર્ડ cos ફેમિલી વાળી વાત કરીએ. નેક્સ્ટ પ્રોપર્ટી છે. અચ્છા, ચાલો સમજીએ આપણે શું કહે છે આપણને પ્રોપર્ટી નંબર 4 માં. sin ઇન્વર્સ x cos ઇન્વર્સ x pi/2. સમજજો બરાબર. શું કીધું? હવે અહીંયા જોવા જેવી વસ્તુ અહીંયા પણ x છે અહીંયા પણ x છે. sin ઇન્વર્સ x cos ઇન્વર્સ x pi/2. જ્યાં x ક્યાંથી લેવાનો છે? બંનેના ડોમેઇનમાંથી. જો એવા જ ફંક્શન લીધા છે. tan ઇન્વર્સ x cos ઇન્વર્સ x pi/2 અહીંયા થીટા શુડ બી છે. ત્યાં પણ x કેની અંદરથી લેવાનું કીધું? x belongs to r. નેક્સ્ટ બીજું શું આવ્યું છે? cosec ઇન્વર્સ x sec ઇન્વર્સ x pi/2. સમજો આખી વાત. cosec ઇન્વર્સ x sec ઇન્વર્સ x pi/2. હવે એની અંદર આ કેની અંદરથી લેવાનું છે? આ ડોમેઇન થઈ ગયું. હવે પહેલા તો આવું આવ્યું કેવી રીતે સમજીએ. ચાલો તો આપણને પહેલા શું આવ્યું છે કે sin ઇન્વર્સ x. ઓકે, તો let sin inverse x is equal to y. Let sin inverse x is equal to y. તો આના બરાબર આપણે શું લખી શકીએ? આપણે લખી શકીએ કે x is equal to sin y. Yes, we can write x is equal to sin y.
લખી શકાય x sin y. ગુડ. તો sin inverse x મેં y લખ્યું, સમજો બરાબર. sin inverse x મેં શું લખ્યું? y લખ્યું. તો x મેં શું લખી શકું? x sin y. yes we can write. ઓકે. હવે તો આ sin y ને આપણે શું લખી શકીએ? સમજો જોઈએ બરાબર. અહીંયા sin y હોય તો આ sin y ને આપણે આવું લખી શકીએ. આપણે લખી શકીએ ને કે cos of pi by 2 minus 1. yes or no? yes we can write it as cos of pi by 2 minus 1. કેમ કે cos of pi by 2 minus 1 શું આપશે આપણને? sin y જ આપશે. તો એનો મતલબ થયો કે આને હું શું લખી શકું? x cos of pi by 2 minus y લખી શકું. સમજો બરાબર. આને હું આવું લખી શકું cos of pi by 2 minus y. yes I can write. સમજો. હવે જો આ cos છે ભાઈ એ પાછો અહીંયા ન આવી શકે? yes આવી શકે. તો આને હું શું લખી શકું? cos inverse x શું આવી ગયું? pi by 2 minus y. cos inverse x શું આવી ગયું? pi by 2 minus y. સમજો આ રિઝલ્ટ ઉપર ત્યાં માઈનસ y છે આ બાજુ આવી જશે તો શું લખી શકીએ? y પ્લસ સમજો આખું cos inverse x pi by 2. અને આપણી પાસે y ની વેલ્યુ છે શું છે? y ની વેલ્યુ છે sin inverse x. બસ અહીંયા પુટ કરી દો કે sin inverse x plus cos inverse x pi by 2. સમજો sin inverse x plus cos inverse x pi by 2. બસ એવું દરેક માટે કરી શકીએ આપણે. ચેક કરો. આના માટે પણ થશે, આના માટે પણ થશે. આપણે આવી રીતે પ્રૂફ આપી શકીએ. બટ આપણું કામ શું છે? આપણું કામ છે આ પ્રોપર્ટી યાદ રાખવાની. બરાબર સમજો. sin inverse x plus cos inverse x pi by 2. નેક્સ્ટ tan inverse x plus cot inverse x pi by 2. નેક્સ્ટ cosec inverse x plus sec inverse x pi by 2. આ પ્રોપર્ટી યાદ રહેવી જ જોશે. સમજો બરાબર રીતે. તો આમ આપણે ફોર્થ પ્રોપર્ટી સુધી આવીએ. ફરી વખત સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ પ્રોપર્ટી શું છે? આપણે કે sin inverse 1/x હોય તો equal to cosec inverse x લખી શકીએ. નેક્સ્ટ cos inverse 1/x હોય તો equal to sec inverse x લખી શકીએ. નેક્સ્ટ tan inverse 1/x હોય તો એના બરાબર cot inverse x લખી શકીએ. વાઇસ વર્સા પણ પોસિબલ છે. પછી મેં sin ફેમિલી cos ફેમિલી ની વાત કરી નાખી. sin ફેમિલી અંદર ઇન્વર્સ માં માઈનસ આવે તો બહાર લઈ લેશું. અહીંયા ઓડ ઇવન વાળી સ્કીમ લાગુ પડશે નહીં. ઓડ ઇવન વાળી જે કઈ સ્કીમ હતી એ અહીંયા લાગુ પડશે નહીં. સમજો. ઈ કમ્પ્લીટ ફંક્શન માં તો ઇન્વર્સ ફંક્શન માં નહોતું. સમજો. ઓકે. cos ફેમિલી આવે ત્યારે એની અંદર cos ફેમિલી ના ઇન્વર્સ માં જો માઈનસ આવે તો ઈ સમયે આપણે પાઈ એડ કરતા હોઈએ છીએ. ઓકે. નેક્સ્ટ ફોર્થ પ્રોપર્ટી આપણે સમજ્યા છે હમણાં જ. ઓકે. આપણે પ્રૂવ પણ કર્યું કે કેવી રીતે આ પ્રૂવ થઈ શકે પ્રોપર્ટી. સમજો બરાબર. sin inverse x plus cos inverse x pi by 2. અહીંયા થીટા should be same. આ સેમ હોવો જોઈએ. અહીંયા પણ સેમ હોવું જોઈએ. અહીંયા પણ સેમ હોવું જોઈએ. તો જ આ લખી શકાય. સમજો મારી વાત. ઓકે. સો આ ફોર્થ પ્રોપર્ટી પણ સમજાઈ ગઈ હશે આપણે. ઓકે. સો નોટ ડાઉન કરી લે. ધેન we'll move to the next property. ઓકે. સમજો આ મોસ્ટ આઈએમપી પ્રોપર્ટી છે. ઓકે. થોડું આઈ હોપ કે તમને વચાઈ રહ્યું હશે. નો વચાતું હોય તો ચેક કરજો. હું લખું છું tan inverse x plus શું આપ્યું છે? tan inverse y. સમજો tan inverse x plus tan inverse y આપ્યું હોય. tan inverse x plus tan inverse y આપ્યું હોય તો આપણે એને શું લખી શકીએ? we can write it as tan inverse x plus y upon 1 minus xy upon 1 minus xy. ઓકે. હવે આ ક્યારે લખવાનું? આ ક્યારે લખવાની? સમજો આ પ્રોપર્ટી ક્યારે લખવાની? પહેલા સમજો આને બરાબર. આ પ્રોપર્ટી તમે ક્યારે લખી શકો? આ પ્રોપર્ટી ક્યારે લખવાની? કે જ્યારે આ એંગલ છે ને જે x અને y, જે એંગલ x અને y છે. મેં તમને કીધું હતું ને કે એક પ્રોપર્ટી છે જેનો ક્વેશ્ચન અવારનવાર પૂછાય છે, જે આપણે ત્યાં ઈ પ્રોપર્ટી સ્ટોપ થશું અને એની પ્રેક્ટિસ કરશું. એ પ્રોપર્ટી આ છે. સમજો. તો આની વિશે આપણે શું લખી શકીએ કે આ x છે અને આ y છે. તો જો આ x અને y નો પ્રોડક્ટ અહીંયા શું કીધું આપણને? if x dot y, આ x અને y નો પ્રોડક્ટ જો 1 કરતા નાનો થાય. સમજો મારી વાત. જો આ x અને y નો પ્રોડક્ટ જે છે એ 1 કરતા નાનો થાય which is less than 1. જો if x dot y is less than 1, સમજો વાત. જો x dot y less than 1 હોય ને તો જ આ લખી શકીએ. કેમ એવું? તો કે જો less than 1 હોય ને ભાઈ તો અહીંયા શું થાય? ચેક કરો. જો x dot y નો જે પ્રોડક્ટ છે ને ઈ less than 1 થતો હોય તો જ આ પોઝિટિવ રહેશે આવી રીતે. ઓકે. તો જ આ આવી રીતે પોઝિટિવ રહેશે.
ઓકે, આઈ હોપ કે તમને ક્લિયર થઈ રહ્યું છે. આ પહેલી કન્ડિશન આવી ગઈ, સમજો મારી વાત. ઓકે, હવે આ પ્રોપર્ટીને આપણે પ્રૂવ પણ કરી શકીએ છીએ. ચેક કરો કેવી રીતે આપણે પ્રૂવ કરી શકીએ. તો કે જો હું tan ઇન્વર્સ x આલ્ફા કન્સિડર કરી લઉં, સમજો, ત્યારબાદ tan ઇન્વર્સ, ઓકે, મેં શું કન્સિડર કર્યું ચેક કરો. આપણે થોડી સ્પેસ કરી નાખીએ. ઓકે, અહીંયા સપોઝ આપણે પ્રોપર્ટી સ્ટાર્ટ કરી, સમજો બરાબર. હાલ પૂરતું આપણે આ નથી જોતા. આપણે તો પ્રોપર્ટી સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. સમજો આપણી પાસે કઈ પ્રોપર્ટી આવી? આપણી પાસે પ્રોપર્ટી આવી કે tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y શું પ્રૂવ કરવું છે આપણે? આપણે પ્રૂવ કરવું છે કે tan of x y upon 1 minus xy. ઓકે, ચેક કરી લો. tan ઇન્વર્સ ઓફ શું હતું? tan ઇન્વર્સ ઓફ x y upon 1 minus xy. જ્યારે આવું તો ત્યારે આપણે આવું લખી શકીએ. આ પ્રોપર્ટી નંબર 1 પ્રૂવ કરવી છે. સમજો આ ક્યારે કરી શકીએ કે જ્યારે if x ડોટ y, જો x અને y નો પ્રોડક્ટ કરું, એ પ્રોડક્ટ કેવું થવું જોઈએ? એક કરતા નાનું થવું જોઈએ. કન્ડિશન મેટર્સ. આખો એક્ઝામ્પલ, આખી પ્રોપર્ટી આ કન્ડિશન ઉપર જ ચાલશે. સમજો tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y, આખી સમજો tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y tan ઇન્વર્સ x y upon 1 minus x. આની અંદર આ પ્રોપર્ટી આપણે કેવી રીતે પ્રૂવ કરશું કે લેટ, આપણે લખી નાખીએ કે લેટ tan inverse x equal to alpha. તો therefore alpha શું થયું? therefore સમજો આપણે લખશું ને therefore x is equal to tan alpha. therefore x is equal to tan alpha. સમજો બીજું tan inverse પછી શું આપ્યું છે? tan inverse y equal to beta. સપોઝ કરી લ્યો. ઓકે, તો લેટ, તો આપણે શું લખી શકીએ? આપણે લખી શકીએ y is equal to tan beta. y is equal to tan beta. સમજો આ x આવ્યું, આ y આવ્યું, આ x આવ્યું અને આ y આવ્યું. તો આપણે 11th સ્ટાન્ડર્ડ માં આવો ફોર્મ્યુલા ભણી ગયા હતા કે જો tan alpha plus beta હોય, જો tan alpha plus beta હોય તો ફોર્મ્યુલો બોલો ફટાફટ. ત્યાં લખતા આપણે tan alpha plus tan beta, ઓકે, upon 1 minus tan alpha into tan beta upon 1 minus tan alpha into tan beta. યસ ઓર નો આપણે ફોર્મ્યુલો લખતા. ઓકે, તો સમજો બરાબર. આ ફોર્મ્યુલો tan alpha ની વેલ્યુ આપણે શું લખી શકીએ? tan alpha ની વેલ્યુ આપણે લખી શકીએ, ચેક કરો અહીંયા, tan alpha બરાબર આપણે x લખી શકીએ, કન્સિડર અહીંયા x પ્લસ tan beta બરાબર y લખી શકીએ, ચેક કરો. અને અહીંયા શું છે? 1 minus xy. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે x અને y નો જે પ્રોડક્ટ આવે છે એ લેસ ધેન 1 આવે છે. શું આવે છે? લેસ ધેન 1. ઓકે, તો આના બરાબર આપણે શું રાઈટ લખી શકીએ? અહીંયા શું લખી શકીએ કે tan alpha plus beta. સમજો બરાબર. હવે જો tan આ બાજુ જશે તો શું થઈ જશે? અહીંયા વચ્ચે alpha plus beta is equal to tan inverse x plus y upon 1 minus xy. અચ્છા, હવે ચેક કરો આલ્ફા ની વેલ્યુ છે આપણી પાસે. આલ્ફા ની વેલ્યુ છે, યસ, આલ્ફા ની વેલ્યુ છે કેટલી છે? tan inverse x. બીટા ની વેલ્યુ છે, યસ, બીટા ની વેલ્યુ છે કેટલી છે? બીટા ની વેલ્યુ છે tan inverse y. ઓકે, તો અહીંયા વેલ્યુ ઇનપુટ કરી લઈએ. સો tan inverse x plus tan inverse y is equal to tan inverse x plus y upon 1 minus xy. ઓકે, આને ખાસ નોટ ડાઉન કરી લેશો. આને બરોબર રીતે નોટ ડાઉન કરી લેશું કે કેવી રીતે આ ફોર્મ્યુલો ડિરાઈવ કર્યો આપણે. ઓકે, સો આ ફર્સ્ટ ફોર્મ્યુલો હતો જે આપણે યાદ રહેવું જોઈએ. tan inverse x plus tan inverse y is equal to tan inverse x plus y upon 1 minus xy. એની અંદર તમારે યાદ રાખવાનું કે જો xy less than 1 હોય તો જ આ ફોર્મ્યુલાનો યુઝ કરી શકો. જઈએ આપણે હજી આગળ પાછા જઈએ. ઓકે, સો આઈ હોપ કે તમને આટલો ફોર્મ્યુલો સમજાઈ ગયો હશે. ઓકે, નેક્સ્ટ સેકન્ડ ફોર્મ્યુલો લખીએ. સેકન્ડ ફોર્મ્યુલાની અંદર શું આપણને ગિવન છે? આપણને ગિવન છે કે tan inverse x plus tan inverse y is equal to, હવે જો હું pi પ્લસ એડ કરું છું તો આખું આ સેમ એઝ ઇટ ઇઝ છે, પણ અહીંયા શું એડ કર્યું? tan inverse x plus y upon 1 minus xy. આખામાં મેં શું એડ કર્યું? pi એડ કરી દીધું. હવે આવું ક્યારે લખવાનું? આવું ત્યારે જ લખવાનું કે if x into y is greater than 1. હવે x અને y જો greater than 1 હોય તો એનો મતલબ ડિનોમિનેટર આની અંદર પોઝિટિવ થઈ જશે. સોરી, ડિનોમિનેટર આની અંદર નેગેટિવ થઈ જશે. જો ડિનોમિનેટર નેગેટિવ છે, સમજો, જો ડિનોમિનેટર નેગેટિવ છે તો tan inverse of x plus y upon 1 minus xy આખું ટર્મ નેગેટિવ થઈ જશે.
આખું ટર્મ નેગેટિવ થઈ જશે. તો અહીંયા રૂલ છે કે આપણે આની અંદર પાઈ એડ કરી દેવાનું. એવું થાય ત્યારે આની અંદર પાઈ એડ કરી દેવાનું. એવો રૂલ છે જ્યારે આપણે tan inverse x tan inverse y લખતા હોઈએ ત્યારે. જઈએ થર્ડ વન ઉપર. થર્ડ પ્રોપર્ટી શું કીધી આપણને ચેક કરો. આની અંદર ની થર્ડ પ્રોપર્ટી ગિવન છે કે tan inverse x સમજો tan inverse y pi by 2. કે tan inverse x tan inverse y તમે જોઈ જાઓ. tan inverse x tan inverse y pi by 2. આવું ક્યારે લખી શકાય કે જ્યારે શું લખશો if x dot y equal to 1. જ્યારે x અને y નો જે મલ્ટીપ્લિકેશન છે બરાબર 1 આવે. જો x અને y નું મલ્ટીપ્લિકેશન બરાબર 1 આવે તો જો તો 1 1 શું 0 આવી ગયું. તો ડિનોમિનેટર 0 આવી ગયું. ડિનોમિનેટર 0 આવી ગયું એટલે ઇન્ફાઇનાઇટ થઈ ગયું. હવે ઇન્ફાઇનાઇટ મતલબ tan ઇન્ફાઇનાઇટ ક્યારે થાય? pi by 2 એ બસ તો એ વસ્તુ લખી આપણે કે આના બરાબર શું લખવાનું pi by 2. બટ આવું ક્યારે લખી શકીએ? તમારે કન્ડિશન ધ્યાનમાં રાખવાની. જો x અને y ની પ્રોડક્ટ કરવાની. પહેલું કામ શું કરવાનું? સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર આવા એક્ઝામ્પલ ની અંદર સ્ટેપ નંબર શું કરું? સ્ટેપ નંબર 1 તમારે શું કરવાનું? પહેલું સ્ટેપ ફર્સ્ટ સ્ટેપ તમારે આવા એક્ઝામ્પલ ની અંદર પહેલું ધ્યાન એ રાખવાનું કે પહેલું કામ તમારે x y નું કરવાનું. જો ત્રણ કન્ડિશન બની. જો x y ગ્રેટર જો કઈ કન્ડિશન બની આપણે લાઈન સે લખતા જઈએ. જો x y લેસ ધેન 1 સમજો બરાબર. જો x y કેવી એવી પહેલી એવી લેસ ધેન 1, બીજી એવી ગ્રેટર ધેન 1, ત્રીજી એવી ઇક્વલ ટુ 1. જો લેસ ધેન 1 વાળું આવે તો ફોર્મ્યુલા શું વાપરવાનું કે tan inverse x tan inverse y is equal to શું આવી ગયું તો કે tan inverse અહીંયા x y upon 1 minus xy. ભૂલાય નહીં ભાઈ. બીજી કન્ડિશન આવે ગ્રેટર ધેન 1 વાળું તો આની અંદર પાઈ એડ કરી દેવાનું. પાઈ પ્લસ tan ઇન્વર્સ અહીંયા x y upon 1 minus xy. અને જો ત્રીજી કન્ડિશન આવે તો પાઈ by 2 આન્સર આવી જશે. તો પાઈ by 2 આન્સર આવી જશે. બસ આ સ્ટેપ પ્રમાણે ફોલો કરવાનું. જો પહેલું સ્ટેપ નંબર 1 આ પહેલા નોટ કરો ચેક કરો શું આવે છે. પછી આ ત્યારબાદનું સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2. ઓકે આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું છે. અને ઈ જ રીતે ત્યાં હજી એક ફોર્થ કન્ડિશન છે. ફોર્થ કન્ડિશન એ શું આવી છે ચેક કરી લ્યો કે tan inverse x minus tan inverse y is equal to શું લખવાનું? અહીંયા વચ્ચે બધે માઈનસ કરી નાખો x minus y ઉપર 1 plus x પર. આની અંદર કોઈ જ કન્ડિશન નથી કરવાની. કેમ તો કે અહીંયા બધું પ્લસ છે. તો ત્યાં કોઈ જ જાતની કન્ડિશન ચેક કરવા જવાની નથી. આ પ્રોપર્ટી હતી. આ પ્રોપર્ટી બેઝડ કેટલાક ક્વેશ્ચન્સ છે એ આપણે સમજવા છે. ઓકે તો ચાલો સ્ટાર્ટ કરીએ. બરાબર રીતે આખી પ્રોપર્ટી નોટ ડાઉન કરી લેશો તો જ સમજાશે આગળના ક્વેશ્ચન. ઓકે ત્યારબાદ આ જે સમજ્યા આપણે નોટ ડાઉન કરી લ્યો પહેલા. ઓકે આખું જે ડેરિવેશન જોયું એ નોટ ડાઉન કરી લ્યો. ઓકે નેક્સ્ટ હવે સ્ટાર્ટ કરીએ આપણે. એક્ઝામ્પલ શું કે છે? એક્ઝામ્પલ લેટ્સ સ્ટાર્ટ. ઓકે શું છે ફર્સ્ટ એક્ઝામ્પલ? ફર્સ્ટ એક્ઝામ્પલ ચેક કરો. લખીએ આપણે tan inverse 2/11 plus tan inverse 7/24. હવે સમજો આની અંદર x શું છે તો પહેલા હું લખીશ x is equal to 2/11. y શું છે તો y બરાબર પણ હું લખીશ 7/24. તો હવે આપણે પ્રોડક્ટ કરવાનું જ જવાની ખાલી ખબર પડી જવી જોઈએ. જો 2/11 કરશો into 7/24 કરશો આનો આન્સર જે આવે એનાથી આપણને મતલબ નથી. પણ આપણે એવું લખવાનું કે લેસ ધેન 1 આવશે. જે આવતું હોય ઈ લેસ ધેન 1 આવશે. તો આના બરાબર આપણે શું ફોર્મ્યુલા લખી શકીએ? તો એટ ધેટ ટાઈમ આપણે ફોર્મ્યુલા લખી શકીએ કે tan inverse x tan inverse y is equal to આપણે લખવાનું કે tan inverse અહીંયા શું આવશે? આપણી પાસે ફોર્મ્યુલા તો x y upon 1 minus xy. બસ આ ફોર્મ્યુલાની અંદર વેલ્યુઝ મૂકવા માંડી. તો અહીંયા હું લખી લઉં tan inverse. x ની વેલ્યુ કેટલી છે? 2/11 plus y ની વેલ્યુ કેટલી છે? 7/24. સમજો આપણો ક્વેશ્ચન. ઓકે નીચે શું લખશું આપણે? 1 minus અહીંયા કેટલો આવી જશે? 2/11 into 7/24. ઓકે બસ આનું સોલ્યુશન જોઈ લેજો. આના બરાબર તમારે શું મૂકવાનું? આના બરાબર તમારે મૂકવાનું is equal to tan inverse. બસ આનું સોલ્યુશન કરતા જાઓ તો શું આવશે ચેક કરીએ આપણે. અહીંયા ઉપર આવી જશે 48 plus શું આવી જશે? 48 plus સમજો 48 plus 77 upon આપણે પ્રોડક્ટ નથી કરવો. આને એમનું લેવા દો ભાઈ. ઓકે કેમ કે કટ જ થઈ જવાનું છે. અહીંયા જો કે પ્રોડક્ટ નો યુઝ તો થશે. અહીંયા શું આવ્યું? 24 into 11. ઓકે અને નેક્સ્ટ શું આવ્યું? 24 into 11 minus 14 upon 24 into 11. સમજો. ઓકે તો અહીંથી આ ના કટ થઈ ગયું. આ બંને જો કટ થઈ ગયું તો વધ્યું શું? તો ચેક કરો.
ચેક કરી લ્યો. ઓકે, આનો આન્સર શું આવશે ચેક કરી લ્યો એક વખત. આપણે અહીંયા મૂકવાના 264, સમજો 264 minus 14, તો આખું તમે ચેક કરશો તો શું મળશે tan ઇનવર્સ 125. 264 minus 14 એટલે કે 250. તો ચેક કરી લો આનો આન્સર શું આવશે. આનો આન્સર જે આવશે tan ઇનવર્સ 1/2. tan ઇનવર્સ 1/2 is the correct answer. ચેક કરી લો કેવી રીતે લેવા. ફરી વખત આખી કન્ડિશન ચેક કરવી પડે આની અંદર. ઓકે, કન્ડિશન ચેક કરજો, એની અંદર વેલ્યુ મૂકવાની, x.y ચેક કરવાનો, ગ્રેટર ધેન લેસ ધેન ની દરેક વસ્તુ ચેક કરી લેવાની. ઓકે, તો નોટ ડાઉન કરી લો. વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો સ્ટાર્ટ કરી દઈએ ક્વેશ્ચન. ઓકે, તો cot ઇનવર્સ 1/2 પ્લસ cot ઇનવર્સ 1/3 ઇઝ ઇક્વલ ટુ 3π/4. સમજો તો અહીંયા cot ઇનવર્સ 1/2 છે. તો tan ઇનવર્સ તો આપ્યું નથી સર. આપણે તો જે ફોર્મ્યુલા ત્રણ ફોર્મ્યુલા ભણ્યા એ બધા tan ઇનવર્સ ના જ ફોર્મ્યુલા ભણ્યા છે. જુઓ તો આપણે કયા ફોર્મ્યુલા ભણ્યા. આપણે ભણ્યા tan ઇનવર્સ. સમજો આપણે શું ભણ્યા. આપણે ભણ્યા tan ઇનવર્સ. tan ઇનવર્સ આપણે કયા ફોર્મ્યુલા ભણ્યા, ક્યાંથી સ્ટાર્ટ કર્યું. tan ઇનવર્સ આપણે સ્ટાર્ટ કર્યું tan ઇનવર્સ x tan ઇનવર્સ y ઇઝ ઇક્વલ ટુ શું લખ્યું તો આપણે લખ્યું હતું કે tan ઇનવર્સ અગેન લખીશ જેથી તમને ખબર પડે. ઓકે, આવું ક્યારે આવ્યું હતું જ્યારે x.y લેસ ધેન 1. સમજો બીજો ફોર્મ્યુલો શું સમજ્યા આપણે. સમજ્યા કે tan ઇનવર્સ x tan ઇનવર્સ y ઇઝ ઇક્વલ ટુ તમે શું કહ્યું પાઈ tan ઇનવર્સ x y upon 1 minus x. આવું ક્યારે કરવાનું જ્યારે x.y ગ્રેટર ધેન 1 આવે. ઓકે, જોજો અહીંયા નેક્સ્ટ થર્ડ ફોર્મ્યુલા આપણે શું શીખ્યા tan ઇનવર્સ x tan ઇનવર્સ. સમજો tan ઇનવર્સ x અહીંયા શું આવી ગયું. થર્ડ ફોર્મ્યુલામાં આપણે મૂકશું tan ઇનવર્સ x tan ઇનવર્સ y is equal to pi/2 ક્યારે જ્યારે x.y equal to 1. પછી ફોર્થ ફોર્મ્યુલા શું બન્યા. ફોર્થ ફોર્મ્યુલાની અંદર બન્યા tan ઇનવર્સ x tan ઇનવર્સ y is equal to શું લખવાનું is equal to લખવાનું tan ઇનવર્સ x minus y upon 1 plus x. અહીંયા કઈ જોવાનું જ નથી કે ત્યાં તો પ્લસ આવી ગયું. આ ચારે ચાર કન્ડિશન, ચારે ચાર ફોર્મ્યુલા, ચારે ચાર પ્રોપર્ટી યાદ રહેવી જોશે. સમજો જઈએ આ ક્વેશ્ચન ઉપર શું કરશું. ઓકે, શું કરશું ચાલો ચેક કરીએ. શું કરશું આની અંદર ચેક કરો. હવે આપણે હમણાં થોડીક વાર પહેલા એક પ્રોપર્ટી જોઈ ગયા હતા. જો તો કઈ પ્રોપર્ટી જોઈ ગયા હતા આપણે. આ ટાઈપની કઈ પ્રોપર્ટી જોઈ ગયા હતા. આની અંદર આપણે લખ્યું કે tan ઇનવર્સ 1/x હોય તો cot ઇનવર્સ x લખી શકો. જો તો એ પ્રોપર્ટીનો અહીંયા કઈ યુઝ થઈ શકે. શું લખ્યું મેં લખ્યું કે tan ઇનવર્સ 1/x હોય ને તેના બરાબર cot ઇનવર્સ x લખી શકો. મેં સાથે સાથે તમને એમ પણ કીધું કે જો ક્યારે cot ઇનવર્સ 1/x હોય તો એના બરાબર પણ આપણે tan ઇનવર્સ x લખી શકીએ. સમજો તો અહીંયા એવી જ વસ્તુ આપી છે cot ઇનવર્સ 1/2. તો cot ઇનવર્સ 1/2 ને હું આવી રીતે ન લખી શકું ભાઈ કે તો tan ઇનવર્સ 2. યસ આઈ કેન રાઈટ. ઓકે, સેમ આને હું શું લખી શકું પ્લસ tan ઇનવર્સ 1/3 છે ને એનું રેસિપ્રોકલ કરો શું લખી શકું tan ઇનવર્સ 3. સમજો tan ઇનવર્સ 2 tan ઇનવર્સ 3. યસ આઈ કેન રાઈટ. હવે આની અંદર શું વધશું આપણે આગળ ચેક કરો. હવે તો આપણે x અને y નું પ્રોડક્ટ કરવાનું. પ્રોડક્ટ કરો 2 into 3 પ્રોડક્ટ કરશો તો આન્સર આવશે 6. હવે 6 કેવો આવ્યો ગ્રેટર ધેન 1. ગ્રેટર ધેન 1 આવે તો ફોર્મ્યુલા નંબર 2. કઈ ફોર્મ્યુલા નંબર 2 યાદ હોવી જોઈએ તમને. ફોર્મ્યુલા નંબર 2 જઈએ આપણે એની ઉપર. ઓકે, તો શું ફોર્મ્યુલા આવશે આની અંદર ચેક કરો. ઓકે, તો હવે જઈએ આપણે અહીંયાથી ક્વેશ્ચન સ્ટાર્ટ કરી આપો. અહીં આપણે કરવાનું કે that means કે tan ઇનવર્સ 2 tan ઇનવર્સ 3. સમજો બરાબર. તો tan ઇનવર્સ 2 tan ઇનવર્સ 3 એના બરાબર આપણે શું લખી શકીએ. આપણે અહીંયા લખી શકીએ કે tan ઇનવર્સ અહીંયા સમજો 2 3 upon 1 minus અહીંયા કેટલું આવી ગયું 1 minus 6. ઓકે, અને ત્યાં મારે પાઈ એડ કરી દેવાના છે. શું એડ કરી દેવાનું છે પાઈ એડ કરી દેવાનું છે. ઓકે, આખી વાત સમજજો. tan ઇનવર્સ અહીંયા શું આવી ગયું અહીંયા આવી ગયું 5 upon અહીંયા શું આવી ગયું અહીંયા આવી ગયું -5 plus 5. ઓકે, તો અહીંયા શું આન્સર આવશે અહીંયા આવશે tan ઇનવર્સ -1 plus 5. હવે tan ઇનવર્સ -1 આવ્યું. tan ઇનવર્સ -1 આવ્યું તો આપણને તો લખતા આવડે ને. tan ઇનવર્સ છે તો આપણે શું જાણીએ છીએ કે tan ઇનવર્સ ની અંદર માઈનસ આવે તો આપણે બહાર લઈ લેવાનું. બસ બહાર લઈ લીધું. અહીંયા શું આવી ગયું tan ઇનવર્સ. હવે આ 1 અહીંયા 1 વધ્યું +5. બટ આપ જાણો છો કે tan માઈનસ અહીંયા લખી નાખો એટલે tan ઇનવર્સ. હવે અહીંયા જો 5 અહીંયા શું આવ્યું મારી પાસે સમજો અહીંયા tan ઇનવર્સ. હવે 1 ની જગ્યાએ શું આમ ન લખી શકું tan pi/4. યસ આઈ કેન રાઈટ. સમજો હવે આ tan અને tan કટ થઈ શકે. કેમ tan ઇનવર્સ અને tan કટ થઈ શકે કેમ કે pi/4 belongs to. ઓકે, આ tan ઇનવર્સ ની જગ્યાએ પ્રાઇમરી રેન્જ ની અંદર આવી રહી છે. તો
તો આના બરાબર હું શું લખી શકું -π/4 + π સમજો તો આનો આન્સર શું આવશે -π/4 + π તો -π + 4π/4 તો આનો આન્સર આવી ગયો 3π/4 ચેક કરી લો ઓકે શું આન્સર આવી ગયો 3π/4 ખાસ સમજો શું ક્વેશ્ચન છે જોજો આની અંદર શું ફંડામેન્ટલ ક્વેશ્ચન હતો આની અંદર એવું હતું કે કોટ ઇન્વર્સ અને પ્લસ કોટ ઇન્વર્સ હતું પણ આપણને એવું તો શીખા જ નથી જોજો હું તમને સ્ટેપ બાય સ્ટેપ લઈ જઈ રહ્યો છું ઓકે પહેલા આપણે ફર્સ્ટ શું જોયું આપણે પહેલા પ્રોપર્ટીઝ જોઈ પ્રોપર્ટીઝમાં શું લખ્યું આપણે કે આવું હોય તો આવું લખી શકીએ કે આના વાઇસ વર્સા પણ લખી શકીએ વાઇસ વર્સા એટલે આપણે હમણાં શું જોયું આના વાઇસ વર્સા એટલે આપણે શું લખી શકીએ કે cot ઇન્વર્સ 1/x tan ઇન્વર્સ x લખી શકીએ ઈ જ રીતે આનું વાઇસ વર્સા એટલે શું લખી શકીએ આનું વાઇસ વર્સા એટલે તો કે sec ઇન્વર્સ 1/x cos ઇન્વર્સ x પણ લખી શકાય ઈ જ રીતે આનું પણ વાઇસ વર્સા લખી શકીએ શું તો કે cosec ઇન્વર્સ 1/x sin ઇન્વર્સ x પણ લખી શકાય ઓકે તો આ ધ્યાનમાં રાખજો વાઇસ વર્સા પણ લખી શકશો આપણે ઓકે તો એના રિલેટેડ આપણે પહેલો ક્વેશ્ચન જોયો પહેલો ક્વેશ્ચન આપણે પહેલી પ્રોપર્ટીનો જોયો પહેલો ક્વેશ્ચન ફર્સ્ટ પ્રોપર્ટીનો સમજી ગયા ઓકે એની અંદર શું હતું x.y બનાવ્યું જે સેકન્ડ ક્વેશ્ચન સમજ્યા આપણે સેકન્ડ પ્રોપર્ટીનો સમજ્યા ઓકે હવે જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આટલું પહેલા નોટ ડાઉન કરી લ્યો ઓકે પણ સર આપણે તો બેઝ માટે શીખાતા ત્રીજું હવે તો શું કરવાનું કેમ બેઝ માટે શીખાતા એટલે આપણી જે કે પ્રોપર્ટી શીખી એની અંદર આવું જ આવતું હતું ને કે tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y શું લખી નાખવાનું કે tan ઇન્વર્સ x y 1 xy આવું લખી નાખો જ્યારે x ડોટ y લેસ ધેન 1 હોય જોજો હું અગેન લખીશ સમજજો આ વસ્તુ પછી શું જોઈએ બીજી પ્રોપર્ટી શું જોઈએ બીજી પ્રોપર્ટી જોઈએ ભાઈ કે tan ઇન્વર્સ એમાં શું કરવાનું tan ઇન્વર્સ અહીંયા x y 1 xy આની અંદર પાઈ ક્યારે ઉમેરવા પડે કે જ્યારે x ડોટ y ગ્રેટર ધેન 1 થાય ત્યારે મારે આની અંદર પાઈ ઉમેરવા પડે પછી ત્રીજી શું જોઈએ ત્રીજી ની અંદર એવું જોયું કે tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y π/2 આવું ક્યારે લખી શકું જ્યારે x ડોટ y 1 થાય અને ચોથી શું જોઈએ ચોથી પ્રોપર્ટી એવી જોઈએ કે tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y tan ઇન્વર્સ અહીંયા શું આવી જશે અહીંયા જશે x y 1 xy આવું જોઈ ગયા આની માટે નો કન્ડિશન ઓકે આવી પહેલી બીજી ત્રીજી અને ચોથી કન્ડિશન જોઈ ગઈ આના રિલેટેડ એક્ઝામ જોઈ ગયા આના રિલેટેડ પણ જોઈ ગયા સમજો પણ આવું તો દરેક વખતે અહીંયા બે જ એલિમેન્ટ હતા જો ત્યારે જ આપણે આ કરતા પણ અહીંયા તો ત્રણ એલિમેન્ટ આવ્યા અરે ભાઈ ચાર ભલે ને આવે તમારે તો ઈ જ પ્રોસિજર કરવાની આ લખી રાખજો ચાર ભલે આવે તમારે તો સેમ પ્રોસિજર કરવાની કેમ સેમ પ્રોસિજર તો કે તમારે પહેલા મેં લઈ શું લઈ લો ફર્સ્ટ ટુ લઈ લો ફર્સ્ટ ટુ ની અંદર તમે કન્ડિશન લગાડી દી તો કે ફર્સ્ટ ટુ કઈ આવ્યા ભાઈ તો અહીંયા મારે લખવાનું કે tan ઇન્વર્સ 1/7 પ્લસ અહીંયા લગાડીશ કે tan ઇન્વર્સ 4/7 બસ તો આ પહેલા આ બે માટે કેસ ચેક કરી લો તો મારે અહીંયા લખીશું કે x 1/7 ત્યારબાદ નેક્સ્ટ y 4/7 તો આના માટે હું શું લખીશ x ડોટ y 1/7 4/7 તો આ શું આવી ગયું 4/49 સમજો 4/49 એટલે કેવું આવ્યું લેસ ધેન 1 આવ્યું લેસ ધેન 1 આવ્યું એટલે શું કરવાનું કેસ નંબર 1 એપ્લાય કરી દો સમજો પ્રોપરલી ઓકે પ્રોપર્ટી નંબર 1 એપ્લાય કરી દેવાનું 1/7 4/7 ઓકે 1/7 4/7 એટલે 4/49 હવે તો આની અંદર પ્રોપર્ટી નંબર 1 એપ્લાય કરી દો આની અંદર આટલા પાર્ટની અંદર તો શું આવી જશે ત્યાં આવી જશે tan ઇન્વર્સ 1/7 પ્લસ 4/7 upon 1 minus 1/7 into 4/7 આ ટાઈપનું આવી જશે અને સાથે ઓલું લખવાનું ભૂલવાનું નહીં tan ઇન્વર્સ 9/7 કોના બરાબર સ્ટાર્ટ કર્યું આપણે LHS બરાબર આવું લખી રહ્યા છીએ સમજો વાત આખી હવે શું કરવાનું બસ એ જ પ્રોસિજર હવે તો ઉપર શું થઈ જશે ચેક કરી લો ઉપર થઈ જશે tan ઇન્વર્સ ડાયરેક્ટ એડિશન 5/7 5/7 ડાયરેક્ટ એડિશન ઓકે નીચે શું થઈ જશે નીચે 49 નહીં આવશે અહીંયા શું આવી ગયું 49 minus 5 ચલો જો 49 4 છે સોરી 49 minus 4 ઓકે 49 4 upon 49 તો ચેક કરી લો આને કેવી રીતે લખાશે હજી શું છે tan ઇન્વર્સ 9/7 યસ તો આને કેવી રીતે લખાય ચેક કરો tan ઇન્વર્સ હવે 5/7 છે તો 5/7 ઇન્ટુ અહીંયા 45 લીધું ને અહીંયા શું લીધું 49 4 49 4 એટલે શું આવી ગયું ત્યાં 45 સમજો અને ઉપર શું આવ્યું 49 અને નીચે આવી ગયું 45
તો સમજો ઓકે પ્લસ tan ઇન્વર્સ 9/7. હવે અહીંયા શું લખીશું અહીંયા લખાશે 7 7 જા ઓકે. તો અહીંયા મારી પાસે શું કેસ બની ગયો 7 અહીંયા 35 અને અહીંયા 45 ઓકે પ્લસ tan ઇન્વર્સ અહીંયા આવી ગયું 9/7. તો ચેક કરો 9 5 જા 7 5 જા અહીંયા શું લખી શકું tan ઇન્વર્સ અહીંયા લખી શકું 7 5 અહીંયા શું આવી ગયું 7 5 જા અને અહીંયા શું આવી ગયું 9 5 જા ઓકે. ચેક કરી લ્યો અહીંયા શું લખી શકીએ આપણે અહીંયા લખી શકીએ 7 5 જા 35 9 5 જા 45 આ કટ થઈ ગયા ઓકે. સમજો તો અહીંયા શું વધશે અહીંયા વધશે tan ઇન્વર્સ 7/9 વત્તા પ્લસ tan ઇન્વર્સ 9/7 ઓકે. હવે આની અંદર x અને y આવી ગયું. હવે મારે શું કરવાનું અગેન x y કરું ઓકે. અગેન x શું આવી ગયું ભાઈ 7 9 શું આવી ગયું 7/9 અને y તો કે 9/7 પ્રોડક્ટ કરું જો હું x y તો શું આવી ગયું 7/9 9/7 આ બધું કટ આઉટ થઈ ગયું તો શું આવી ગયું x.y 1. હવે જો x.y 1 આવે સમજો બરાબર x અને y ની પ્રોડક્ટ કરીને તો એ પ્રોડક્ટ 1 આવી ગઈ. પ્રોડક્ટ ઓફ x.y કેટલો આવી ગયો 1 આવી ગયો. બસ તો પ્રોડક્ટ ઓફ x.y 1 આવી ગયું તેનો આન્સર શું મૂકી દેવાનો =π/2. કેસ નંબર 3 પ્રોપર્ટી ની અંદર ઓકે એટલે કે થર્ડ પ્રોપર્ટી સમજો ત્રણેયને આપણે એક એક્ઝામ્પલ ચેક કર્યા છે એટલે કે આ કેસ આવી ગયો. સમજો tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y π/2 ક્યારે આન્સર જનરેટ થાય જ્યારે x.y 1 આવે જ્યારે x.y 1 આવે ઓકે. સો આવી રીતે આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ જોયું સેકન્ડ એક્ઝામ્પલ બધા કેસના એક એક્ઝામ્પલ આપણે ચેક કરીએ ઓકે. ચાલો હજી નેક્સ્ટ ચેક કરીએ થોડી પ્રેક્ટિસ કરી રહ્યા છે આપણે ફોર્થ પ્રોપર્ટીની tan ઇન્વર્સ 1/2 plus tan ઇન્વર્સ 2/11. તો પહેલું કામ શું કરવાનું x 1/2 y 2/11 ઓકે. ઓલામાં 3 હતા કઈ દીવાનું નહીં આપણે એઝ ઇટ ઇઝ પ્રોસેસ ચાલુ રાખવાની. x.y કરવું એ મારું પહેલું કામ છે તો 1/2 into 2/11 તો આન્સર આવી ગયો 1/11 which is less than 0. આ 2 અને 2 કટ આઉટ થઈ જાય શું આવી ગયું સોરી less than 0 નહીં પણ શું લખવાનું તો અહીંયા less than 1 which is less than 1. ગુડ. તો જો x.y less than 1 આવી ગયો એટલે કેસ નંબર 1 એપ્લાય કરી દો. કેસ નંબર 1 શું હતો તો કે tan ઇન્વર્સ 1/2 પ્લસ અહીં શું લખું tan ઇન્વર્સ 2/11 is equal to શું લખી નાખવાનું tan ઇન્વર્સ 1/2 plus 2/11 upon 1 minus 1/2 into 2/11. બસ સિમ્પલ. બસ હવે આનું શું કરો અહીંયાથી હું સ્ટાર્ટ કરું તો is equal to અહીંયા શું આવશે tan ઇન્વર્સ ચેક કરતા જજો અહીંયા કેટલું આવી જશે અહીંયા આવી જશે 11 plus 2 2 જા 4 upon 11 2 જા 22 ઓકે. નેક્સ્ટ ચેક કરો શું આવશે અહીંયા 22 minus 2 upon 22. બસ તો આ 22 કેન્સલ આઉટ આન્સર શું વચ્ચે છે tan ઇન્વર્સ 11 plus 4 એટલે આવી ગયું 15 અને અહીંયા આવી ગયું 22 minus 2 એટલે આવી ગયું 20. તો આ શું વધશે ભાઈ tan ઇન્વર્સ અહીંયા જુઓ 5 3 જા એટલે અહીંયા 3 અને 5 4 જા એટલે અહીંયા 4. બસ ધીસ ઇઝ અવર આન્સર. શું આવ્યું tan ઇન્વર્સ 3/4. tan ઇન્વર્સ 3/4 ઇઝ ધ કરેક્ટ આન્સર. આવી પ્રેક્ટિસ કરજો બેઠા બેઠા પૂછાય છે ભાઈ 2 માર્કના 3 માર્કના ઓકે. તો આવડવા જોઈએ આવા તો ઈઝી માર્ક છે કટ થવા જોઈએ નહીં. સેમ ક્વેશ્ચન છે સિમિલર છે આઈ હોપ કે તમારાથી થઈ જશે ઓકે. સો નોટ ડાઉન કરો. આની અંદર શું કરવાનું અગેન x 2/11 y 7/24 અગેન x.y તો કેટલું આવ્યું 2/11 into 7/24 ચેક કરી લો તો શું આવશે ચેક કરો તો અહીંયા આવી ગયું. હવે આને આખું કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી એટલે તમે ઈઝીલી ચેક કરી શકો છો આ લેસ ધેન 1 છે શું કહી દેવાનું આ લેસ ધેન 1 છે એવું કહી શકો છો ઓકે. બાકીની આગળની પ્રોસિજર તમને ખબર છે અહીંયા કેસ નંબર 1 એપ્લાય કરી દઈએ. શું છે કેસ નંબર 1? કેસ નંબર 1 ની અંદર તમારે કહેવાનું tan ઇન્વર્સ 2/11 પ્લસ tan ઇન્વર્સ 7/24 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ આપણે કે tan ઇન્વર્સ ડાયરેક્ટલી 2/11 plus 7/24 upon 1 minus 2/11 into 7/24. Yes? Okay? હવે નેક્સ્ટ આગળની પ્રોસિજર તમે જાણો છો સિમ્પ્લિફાય કરજો આન્સર મળી જશે ઓકે. આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું છે. નેક્સ્ટ સિમિલર ક્વેશ્ચન છે બટ આની અંદર કંઈક ચેન્જ છે. જો આ નોર્મલ ક્વેશ્ચન નથી જેવો આપણે ગણતા હોઈએ
ચેક કરી લો અત્યાર લગીના બધામાં જ્યાં જે તમે tan ઇન્વર્સ વાળા જોયા એની અંદર ક્યાંય એને એની જોડે કોઈ કોએફિશિયન્ટ મલ્ટીપ્લાય થયેલો નહોતો. ઓકે, કોઈ સહગુણક મલ્ટીપ્લાય થયેલો નહોતો, કોઈ કોએફિશિયન્ટ મલ્ટીપ્લાય થયેલો નહોતો. આની અંદર તો 2 મલ્ટીપ્લાય થઈ ગયું છે. હવે શું કરશું? તો 2 મલ્ટીપ્લાય થતો હોય તો એ તો આપણા ફોર્મેટમાં આવતો નથી, એક પણ કેસની અંદર જનરેટ થતો નથી. તો એ સમય શું કરશું? ચાલો સમજાવો. તો એ સમય તમારે શું સમજવાનું? આ 2 છે ને, હવે જો એ કે 2x લઈ કોઈ તમે શું કરો? x + x. યસ, વી કેન રાઈટ. કે 2y લઈ કોઈ તો આપણે શું લખી શકીએ? y + y. કે 3x લઈ કોઈ તો વી કેન રાઈટ x + x + x. બસ સિમિલર કન્સેપ્ટ છે. 2 tan ઇન્વર્સ 1/2 લખ્યું તો આપણે શું લખી શકીએ? tan ઇન્વર્સ 1/2 + tan ઇન્વર્સ 1/2. બસ ખોલી નાખો. આ જે આપ્યું છે આને અહીંયા ઓપન કરી નાખો તો આની જગ્યાએ હું શું લખી શકું? આની જગ્યાએ લખી શકું tan ઇન્વર્સ 1/2 + tan ઇન્વર્સ 1/2. સમજો, tan ઇન્વર્સ 1/2 + tan ઇન્વર્સ 1/2 પ્લસ શું બચશે? હજી tan ઇન્વર્સ 1/7, tan ઇન્વર્સ 1/2 + tan ઇન્વર્સ 1/2 + tan ઇન્વર્સ 1/7. તો હવે ચેક કરો, સિમિલર પ્રોસેસ કરવાની જે કરતા હોય આ બેનું પહેલા કરી નાખો. આ બેનું પહેલા કરો તો પણ વાંધો નથી, આન્સર તો સેમ જ આવશે, કોઈ પણ વાત નથી કરો. તો આ બેનું પહેલા કરી નાખો તો શું આવશે? તો x = 1/2. સમજો બરાબર. y = 1/2. તો x ડોટ y કરીશ તો શું આવી ગયું? 1/4 which is less than 1. એટલે કે કેસ નંબર 1 એપ્લાય કરવાનું છે. ઓકે, તો કેસ નંબર 1 જો એપ્લાય કરું તો શું આવશે? કેસ નંબર 1 મુજબ સમજો, કેસ નંબર 1 જો એપ્લાય કરું તો શું આવશે? tan ઇન્વર્સ 1/2 + 1/2 upon 1 - 1/4 પ્લસ અહીંયા શું આવશે? tan ઇન્વર્સ 1/7. તો સમજો અહીંયા શું આવશે? tan ઇન્વર્સ આને શું લખી શકશું? આને લખી શકશું 1/2 + 1/2. 1/2 + 1/2 એટલે શું થઈ ગયું? 1 થઈ ગયું. ઓકે, નેક્સ્ટ આને શું લખી શકીએ? અહીંયા શું આવશે? અહીંયા આવશે 3/4. 3/4 તો એ આવી જશે ઉપર 4. ઓકે, સો અહીંયા શું લખશું? tan ઇન્વર્સ 1/7. નેક્સ્ટ હવે x શું આવી ગયું? 4/3. y શું આવી ગયું? 1/7. તો અગેન શું પ્રોડક્ટ કરવાની? x ડોટ y 4/3 × 1/7. જે કાઈ આવતું હોય લેસ ધેન 1 આવશે. ઓકે, અગેન પાછા કેસ નંબર 1 જ એપ્લાય થશે. તો પ્રોપર્ટી નંબર 1 તમારે કેસ નંબર 1 મે લખ્યું ત્યાં તમારે પ્રોપર્ટી 1 ખાલી લખી નાખવાની કે આ પ્રોપર્ટી એપ્લાય કરી રહ્યા છે. પ્રોપર્ટી એપ્લાય કરતા પહેલા જ લખવાની છે કે આ પ્રોપર્ટી એપ્લાય કરી રહ્યા છે. ઓકે, માટે હું કેસ નંબર 1 લખું છું, જે તમારા માટે કામ બાકી રાખું છું. તો હવે શું આવી જશે? tan ઇન્વર્સ અહીંયાથી સીધું શું થઈ જશે? tan ઇન્વર્સ સમજો અહીંયા શું આવશે? 4/3 + 1/7. 4/3 + 1/7. પછી શું થશે? ઓકે, નેક્સ્ટ જો અપોન શું થશે? 1 - 4/3 * 1/7. ઓકે, બસ તો આને સિમ્પ્લિફાઈ કરો. તો આને સિમ્પ્લિફાઈ કરશો તો શું આવશે? is equal to tan ઇન્વર્સ, ચેક કરો આ શું આવી જશે? આવી જશે 28 પ્લસ આ કેટલું આવી જશે? 3 upon 28 + 3 upon કેટલું આવી ગયું? 21 upon અહીંયા શું આવી ગયું? 21. નેક્સ્ટ કેટલું આવ્યું? 21 - 4. 21 - 4 upon 21. તો ચેક કરો કેટલું કટ થઈ જાય છે આની અંદર? 21 કટ થઈ જાય. તો tan ઇન્વર્સ કેટલું હોય? 28 + 3 31. 21 - 4 70. yes, this is our answer. ઓકે, ઈઝી છે, આવડે આવું જ પૂછાવાનું છે. ઓકે, એક કન્ફર્મ છે. તો આની માટે ભરપૂર પ્રેક્ટિસ કરવી પડે આપણે. ઓકે, આ ટાઈપના ક્વેશ્ચન આવવાના છે. તો 2 હોય તો tan ઇન્વર્સ 1/2 કરી શકો. હવે 3 tan ઇન્વર્સ હોય તો tan ઇન્વર્સ + tan ઇન્વર્સ + tan ઇન્વર્સ એમ પાર્ટ પાડી દેવાનું. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ કન્ટિન્યુ કરીએ. સર આ શું લઈ આવ્યા? કેમ? તો કે ભાઈ આ તો ચેક તો કરો કેવો ક્વેશ્ચન થઈ ગયો. 4 થઈ ગયા. કાઈ વાંધો નહીં, એક સાથે બબ્બે કરી શકો તમે. આ બેનું કરો, આ બેનું કરો. તો ચેક કરો એક સાથે જો બબ્બે કરું તો શું આવે? x = 1/5 અને y = 1/7. અહીંયા તો x ડોટ y કરીશ તો x ડોટ y કેટલું આવી ગયું? 1/5 * 1/7. કેટલું આવી ગયું? લેસ ધેન 1. ઈ જ રીતે અહીંયા કરો. x = 1/3, y = 1/8. x ડોટ y કરો તમે તો શું આવી જશે? 1/24 which is less than 1. બસ તો અહીંયા એપ્લાય કરી દો. અહીંયા શું લખીશું? c2 tan ઇન્વર્સ બબે માં પ્રોસેસ એપ્લાય કરી દો તો 1/5 + 1/7 upon 1 - 1/5 * 1/7. સમજો. ઓકે, પ્લસ tan ઇન્વર્સ અહીંયા શું થશે? 1/3 + 1/8 upon 1 - 1/3 * 1/8. ગુડ, આવડે આવું? ઓકે,
નેક્સ્ટ આની અંદર હવે તો ઈઝી થઈ ગયું. હવે શું કરવાનું? અહીંયા આવી ગયું 7 પ્લસ અહીંયા શું આવી ગયું 5 અપોન 7 પ્લસ 5. ઓકે 7 into 5 35 અપોન અહીંયા શું આવી ગયું 35 minus 1 અપોન નીચે કેટલું બચ્યું 35. ઈઝી છે, થઈ જાય. ઓકે નેક્સ્ટ પ્લસ tan ઇનવર્સ અહીંયા શું વધશે? અહીંયા 8 3 સમજો 8 3 અપોન 24 અપોન અહીંયા 24 1 અપોન 24. ઓકે સેમ વસ્તુ અહીંયા કરી દીધી 7 5. ઓકે તો અહીંયા શું બચ્યું ભાઈ? tan ઇનવર્સ 7 5 એટલે 12. નીચે આ 35 તો કેન્સલ આઉટ થઈ ગયા. અહીંથી 24 કેન્સલ આઉટ થઈ ગયા. 35 માઈનસ કર. 35 માઈનસ 1 એટલે શું આવી ગયું 34. કેટલું આવ્યું 34. ચેક કરો. નેક્સ્ટ શું આપ્યું આપણને? નેક્સ્ટ આપ્યું tan ઇનવર્સ. આની અંદર શું બચે છે? અહીંયા બચે છે 11 અપોન નીચે શું બચે છે? નીચે બચે છે 23. આને તમે સિમ્પ્લિફાઈ કરશો. ઓકે આને તમે ચેક કરશો, સિમ્પ્લિફાઈ કરશો એટલે આ આન્સર સુધી પહોંચી જશે. આમ કરો તો પણ ચાલે. પહેલા બે કરો, એનો આન્સર આવે એટલે આની જોડે કરો, એનો આન્સર આવે એટલે આની જોડે કરો. એમ કરશો તો પણ આન્સર તો સાચો જ પડશે, આવશે જ આન્સર. ઓકે સો આગળનો ભાગ હોમવર્ક ની અંદર આપું છું, સમજો બરાબર શું કહી રહ્યો છું. ઓકે વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. હવે આ બધા ક્વેશ્ચન હોમવર્ક ક્વેશ્ચન છે. આ બધા ક્વેશ્ચન આપણે હોમવર્ક ની અંદર અટેમ્પ્ટ કરવાના છે. ચેક કરી લો, દરેકના આન્સર પણ જોડે બાજુમાં આપેલા જ છે. ઓકે સો આ રહ્યું આજનું હોમવર્ક. આજના હોમવર્ક ની અંદર આ દરેક ક્વેશ્ચન્સ પ્લસ આજની જે કઈ પ્રોપર્ટીઝ સમજ્યા, આ દરેક પ્રોપર્ટીઝ 5 વાર લખવાની છે, 5 ટાઈમ્સ. આજની જેટલી પ્રોપર્ટીઝ સમજ્યા એ દરેક પ્રોપર્ટીઝ 5 ટાઈમ્સ લખવાની છે. ઓકે ચેક કરી લો. જો અહીંયા કોટ ઇન્વર્સ આવ્યો તો કોટ ઇન્વર્સ ભાઈ આપણી પાસે tan ઇન્વર્સ ના ફોર્મ્યુલા છે અને રેસિપ્રોકલ માર દેવાનું. ઓકે તો tan ઇન્વર્સ 3 tan ઇન્વર્સ 3. અહીંયા શું આવી ગયું? અહીંયા કોટ ઇન્વર્સ 1 છે તો કોટ ઇન્વર્સ 1 લખો કે tan ઇન્વર્સ 1 લખો, સિમિલર છે. સો આ રહ્યું હોમવર્ક. ફરી મળીએ આવતીકાલના નેક્સ્ટ લેક્ચરમાં. આજનું હોમવર્ક ખાસ કરજો, પ્રોપર્ટીઝ બધી ખાસ સમજજો, લખજો 5 ઓર્ડર. ઓકે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે થેન્ક યુ.